હમણાં જે પરમ ગુરુ ગયા જ નથી ત્યાંથી. અક્ષતભાઈને કીધું કે તમે, તો કે હું હજી અહીંયા જ છું. તો કઈ રીતે રહેલા છે? તો કે સોહંગ રૂપે એ રહેલા જ છે, હજી પણ છે જ. એ ગયા છે એવું છે જ નહીં. ગયા છે કોણ? એમનો દેહ રૂપી ચોલો, પણ એમની જાણ રૂપ તો અહીંયા આખી વ્યાપક રહેલી જ છે. એટલે કેવી ઇનડાયરેક્ટ માંગ્યું તમે જુઓ. મારા મોઢામાંથી એટલે એમ કે મારે એની યશ મેળવતો, કે ના, મારા મદનમાંથી મૂકે એટલે મારી અંદર તમે પ્રવેશી જાઓ જાણ રૂપે, તો જ હું બોલી શકું ને. એટલે આ આરત તમે જુઓ. બીજે કોઈ જોયું તો કે તને પોતાની નામના મેળવી છે એટલે કે એટલા માટે, તો કે ના, મારી અંદર તમે આવી જાઓ તો તમારી જાણ મારી અંદરથી નીકળશે, મારા મોઢામાંથી તમારી વાણી નીકળે. કેવી કેવી શરણાગતિ! વિચાર કરો, આપણી અંદર આ ભાવ લાવવાની જરૂર છે કે બસ પરમ ગુરુ મારી અંદર આવીને જ બધું કામ કરે. કે છે ભવ પરના સર્વ લોકો ભ્રાંતિવશ થઈને ભૂલા પડેલા છે. એવી જ રીતે અખિલ બ્રહ્માંડમાં વસતા 14 લોક, દેવ, દાનવ, માનવ, નિર્ગુણ અને સગુણ, જેમાં કોઈ કરતા નથી, તથાપી તેની ઉપાસના કરવામાં જ, એની ઉપાસના કેવા, જેમાં કોઈ કરતા નથી એની ઉપાસના કરવામાં અટકી પડેલા છે. અત્યારે પણ આ જ છે, ક્યાં નથી? આ તો હું તમને માનું છું, પોણું જગત આમાં છે. અત્યારે આ જ ઉપાસનામાં લાગેલા. અત્યારે બી પરમ ગુરુને પ્રગટ થઈને આ કરવાની જરૂર પડેલી જ છે. અત્યારે જ ત્યારે જ આપણું આ જ્ઞાન હવે ધીમે ધીમે પ્રસરશે. જ્યારે પ્રસરશે નહીં તો આ બધું કેવું જશે? આ બધો નાશ જ થઈ જશે. આપણી અંદર આ જ આરત લાવવાની છે ને એના માટે જ આપણે આ કરીએ છીએ. આપણે ગ્રંથ વાંચન કરીને પુણ્ય કમાવું નથી. આપણે તો ફક્ત કેવલ કર્તાની સાથે એકમેક થવું છે. આ જ આપણો બધાનો લક્ષ્ય છે કે જે પણ ક્રિયા થાય એ બધી જાણ વડે થાય, અજાણ પડે કાંઈ ન થાય. અત્યારે તો આપણે અડધા પોણું અજાણ પડે થતું હોય. આપણામાં અવેરનેસ જે કહીએ ને, એટલે શું કહેવાય, જાણ જાગ્રત નથી. ઉજાગર અવસ્થા હોય, અંશની ઉજાગર અવસ્થા, ત્યારે બધું જાણ વળું થાય, ત્યારે એની ચેતન દ્રષ્ટિ થઈ જાય. એટલે કે મને મારી આવી ચેતન દ્રષ્ટિ કરો કે જેથી હું જે જોઉં તે ચેતન જોઉં, જે જોઉં એમાં ચેતનની ગતિ જોઉં. જો ચેતન જોવું, ચેતનની ગતિ જોવું, ચેતના, चेतन, चैतन्य, चैतन्यता। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। जय बोलाय भगवान श्री करुणा सागर महाराज की जय। मुक्ति नरवेद सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। हम सुखानंद जी महाराज की जय। कलदास जी महाराज की जय। रुवल धाम अचरत बा की जय। सत कैवल साहेब। આનો રાગ પેલો લઈએ છે, ભૂલત સદેડવો। ઓમ પ્રથમ અન્ન જલ તજ ત્રિએદ્વાસ તપકીન જપે અમર નિજ જાપકુ લીએ પરમ ગુ चीन आई खड़े मम सन्मुख अमृत वदे वचन
માગ માગ મુખયો કિયો જોર હોય ચિતવાન ઉભયે કર કરુણાય સે જોર કિયો જબી મોય કથો અલૌકિક ગ્રંથ કુ વદન હમારે સોય મૂલે ભરમ સકલ ભવ અખિલ આદ્ય નર કોય નિર્ગુણ સગુણ ઉપાસન में जिन में करता कोई तो आ भव भर भुवन के कवन उपावन हार न्याय सहित नरणित कहो सामर्थ सरज हार ममौर एहि मनोरथ सुनो परम गुरु आप माग माग मुझको किए जिनकी यही आप आद्य जुगन अब लग लेहु जिनकी नहीं पहचान सो निज परम कृतार की जुग में करो सजान निज पति के कृत की विभू ईश्वर ज्योत प्रजंत व्यापक ब्रह्म भास को बिनु निज करता सतंत सकल सिद्धांत को सकृत विनु सवेव निष्ठ करो निज न्याय से लखवो कृता तदेव सकल उपासन के जना तिनको करी सचेत बहुत सोने नवीन जिनु होय निज कृता सवेत या विद के निद को जिमे मरम मनोरथ सार अकलित गति आलोकित मम घट करो अबौर आवाहन मम तुमरो करो सथाप प्रणीतवु मंगलाचरणन जिनमें सकल जवाप जिनमें सकल जवाप। આજે આપણે એક મહામૂલ્ય ગ્રંથનો પ્રારંભ કરીએ. આ ગ્રંથમાં આખો અનુભવ છે, અનુભવનો નિચોડ, અચરતબાના અનુભવનો નિચોડ. કારણ કે અચરતબાએ જે 90 દિવસનું તપ કર્યું, અહીંયા આગળ આપણે થોડુંક મંગલાચરણનો અર્થ જોઈ લઈએ, પછી પેલું શરૂ કરીશું. તો મંગલાચરણમાં એમ કહે છે કે આ સ્તુતિનો પ્રારંભ પ્રથમ ઓમ લખેલો છે. હવે આ ઓમ કયો? બે જાતના ઓમ છે, એક શુદ્ધ પ્રણવ અને એક અશુદ્ધ. અશુદ્ધ ઓમ અને શુદ્ધ ઓમ. તો અહીંયા શુદ્ધ ઓમ ક્યાં છે? તો કે નાભીમાં જે ઓમકાર પ્રાણાયામ છે એ શુદ્ધ ઓમકાર, કે જે વખતે માતાના ગર્ભમાં એ હતું ત્યારે આ ઓમકાર પ્રણવ દ્વારા એણે આખા
શરીરની રચના કરી હતી આ ઓમકાર પ્રણવ દ્વારા. તો એની અંદર બધી જાણ ભરેલી હતી. એટલે આ શુદ્ધ પ્રણવમાં જાણ છે, બીજું એ સિવાય કશું નથી. જ્યારે પહેલો પ્રણવ છે આ વિકારી, આપણે શ્વાસ દ્વારા લઈએ છીએ, એ વિકારી પ્રણવ છે. અને વિકારી પ્રણવમાં 5 તત્વોના બધા જ વિકારો ભરેલા છે. એટલે એમાં કંઈક ને કંઈક ત્રુટી રહી જાય. તો અહીંયા અચરતબાઈએ આ ઓમકાર પ્રણવ જે નાભીમાં પ્રણવ છે એને પ્રણવને જગાવ્યો. હવે આ જગાવવાની કળા કઈ છે? તો કે એ કળા આપણે મહેશભાઈ કરાવે છે, એનો ઓમકાર પ્રણવ. હવે એ જ્યારે તમારી નાભીમાં, તમારી નાભીનું જે નાભી કમળની અંદર તમારી કેન્દ્રિતતા આવે, ત્યારે એ કેન્દ્રિતતા તમારા એ આખી ઉર્જાને જગવે. હવે આ કેન્દ્રિતતા માટે એમણે શું કર્યું કે બીજા બધા એને પ્રણવ લેવાનો બંધ કરી દીધો. એમણે શ્વાસ લેવાનો જ બંધ કર્યો. એટલે નાભીથી જ શ્વાસ લેવાય ઓટોમેટિક. જ્યારે આપણે અહીંથી લેવાનો બંધ કરીએ તો નાભીથી ધીમે ધીમે નાભી ખોલવા માંડે, નાભીથી ઓટોમેટિક શ્વાસ લેવાય. આ પ્રણવ કેવો છે? શુદ્ધ છે. એટલે હવે શું થાય કે એ દ્વારા હવે ખાવાનું પીવાનું નથી, એટલે કોઈ વિકારી પ્રણવ આવવાનો જ નથી. વિકાર કશો જ આવવાનો નથી, ખાવાનું નથી, પીવાનું નથી. આવું તપ કર્યું. હવે આવું તપ ક્યારે કરી શકે? વિચાર કરી જુઓ આપણી અંદર. પણ આપણે જ્યારે આવું તપ ક્યારે કરી શકીએ? જ્યારે આપણી અંદર આરતની ટોચ આવી જાય, કે જ્યારે આ બાજુ રહેવા માટેનો કોઈ કરતા કોઈ ઈચ્છા ન રહી હોય. કારણ કે આ તો પ્રાણ જતો રહે આખો. આપણે થોડો વખત બી પ્રાણાયામ કરીએ તો કેવા જતો રહે છે. તો જતો રહે તો પણ એની તૈયારી છે કે મારો પ્રાણ જતો રહે તો બી મને કંઈ વાંધો નથી, પણ મારે પરમ ગુરુના દર્શન કરવા છે. એટલે પરમ ગુરુની જાણ મેળવવી છે. જાણ કેમ મેળવી હતી એમને? કારણ કે એ હતા બ્રાહ્મણ કુળના. અને બ્રાહ્મણ કુળની અંદર એટલી બધી શું કહેવાય જડતા હતી. અને આખા વેદાંતની જે જડતા છે, જડતા આખી બ્રાહ્મણ કુળમાં પ્રસરેલી હતી. અને એમની પર એ થોપવામાં આવતું હતું. હવે જ્યારે એમને એની પોતાના પુણ્ય કર્મથી કે એમનો આમ તો હમણાં પહેલા જ વચ્ચે કીધું કે પરમ વિશેષ અંશ છે, કેવલધામથી જ આવેલા છે, પરમ ગુરુની જોડે છે. એટલે એમનું તો કાર્ય એ જ છે કે પરમ ગુરુના જ્ઞાનને, એટલે એ કોઈ પણ હિસાબે પરમ ગુરુ સાથે એક થઈ જાય છે. અને પરમ ગુરુની એટલી બધી અંદરથી આરાધ રાખે છે કે આ કુબેર સાહેબ અહીંયા સામે જ છે, જોડે જ છે, છતાં પણ એમને કોની આરાધના કરી? વિચાર કરો. તો એમને કુબેર સાહેબની આરાધના નથી કરી, એમને પરમ ગુરુની આરાધના કરી, જે પરમ ગુરુ જાણ સ્વરૂપ અને પ્રકાશ સ્વરૂપ છે. કારણ કે એમને પ્રકાશ સ્વરૂપના દર્શન થાય, કંઈક આકાર હોય તો એમને કંઈક આભાસ થાય. પણ જાણ તો એમની આંખોમાં સીધી જાણ તો સીધી આવે, એમાં કંઈ દર્શનની જરૂર નથી. પણ અહીંયા એમની અંદર થોડીક એવી કંઈક હશે કે મારે દર્શન કરવા છે, થોડીક કેવા કંઈક પ્રકાશ સ્વરૂપના. એટલે જ્યારે આટલી અહીંયા વાત હવે જો આપણે વાંચીએ, જો અહીંયા સમજો બરોબર, બહુ સમજવાનો છે. આ એકલો આ જ શ્લોક બહુ છે. ભગવાન કરુણાસાગરે સ્તુતિના પ્રારંભમાં પ્રથમ ઓમ લખેલો છે. તે ઓમનો અર્થ આ પ્રમાણે છે: શુદ્ધ અહંગ શરીરમાં જે પ્રણવ તત્વ રહેલું છે તેનું નામ ઓમકાર. અહીંયા શુદ્ધ અહંગ છે, અહીંયા સોહંગ છે. હવે અહીંયા કીધું આ ઓહંગ પ્રણવ છે તે ઓમકાર છે, એ શુદ્ધ છે. આપણા શરીરમાં જે પ્રાણ છે તે પ્રાણનું નામ ઓમકાર નથી. એટલે જે પ્રાણ દ્વારા આપણે અહીંયાથી ઉપર લઈ જઈએ છીએ તે પ્રાણ અહીંયા ઓમકાર નથી. કારણ કે તે પ્રાણ પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો છે અને અન્ન ઔષધિના વિત્તથી પુષ્ટિ પામેલો છે. વળી સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ દેહમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આદિ અવસ્થાને ભોગવવા આ પ્રણવ જ ભોગવે છે. બધી અવસ્થાઓ કોણ ભોગવે છે? પ્રણવ જ. તો કે એ બધે એટલે આ બધાનો ભોગ હોય એટલે ત્યાં આગળ એ બધાના વિકારો પણ હોવાના. હું જે પ્રણવ તત્વ રૂપ ઓમકાર વિશે કહું છું તે ઓમકાર રૂપ પ્રણવ તત્વ શુદ્ધ વિકાર રહિત અવ્યક્ત રૂપે આવેલા શુદ્ધ પુરુષ પ્રકૃતિ રૂપ અહંગ શરીરમાં આવેલું છે. તે પ્રણવ તત્વની સત્તા પામીને જે વિકારયુક્ત પુરુષ પ્રકૃતિ ઉત્પન્ન થઈ તેનાથી જે પ્રણવ ઉત્પન્ન થયો તે પ્રણવનું નામ પ્રાણ છે. જે આ પુરુષ પ્રકૃતિ આપણે શ્વાસ લઈએ છીએ તે પ્રણવનું નામ પ્રાણ છે. પણ અહીંયા શું કીધું? તે પ્રાણને હું ઓમકાર કહેતો નથી, પણ અહંગ શરીર રૂપ પાત્રમાં જે પ્રણવ તત્વ ઠરેલું, જેમાં અંશનું બાહ્ય પ્રતિબિંબ ભાસ રૂપે આવી પડેલું છે, તે ભાસયુક્ત ઓમકાર પ્રણવ વડે શુદ્ધ અંગ શરીરમાં રહીને આ ગ્રંથની રચના કરું છું. હવે અહીંયા ક્યાં વાત કરી કે જે પ્રણવ
આ ઓમકાર પ્રણવ નાભીમાંથી જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે નીકળીને ક્યાં આવી ગયો? હા, એટલે એને પ્રણવનો જેટલો જીવંત ભાગ હતો એ આવ્યો, જેથી પેલો આ પ્રણવ પકડી શકે. બાકી અહીંયા તો ઓમકાર કેવો થઈ ગયો? સુષુપ્ત થઈ ગયો. અને એટલે જેટલો ભાગ હતો જીવંત એટલો ત્યાં નીચે ગયો, અને એમે એ સોહંગ પ્રણવમાં ભળી અને એની અંદર આખો કોનો ભાસ પડ્યો? અંશની વૃત્તિનો ભાસ તેની પર પડ્યો. એટલે ત્યાં એ પ્રતિબિંબ થયું. એટલે બધું કેવું થવા માંડ્યું? ચલિત થવા માંડ્યું, ચૈતન થવા માંડ્યું. એ જે ચેતન કરનાર જે પ્રણવ છે એને જ એમને શું કીધું? ઓમકાર પ્રણવ. એ ઓમકાર પ્રણવને એમને નાભીમાં જગાવ્યો. જેનો થોડોક ભાગ જ અહીંયા ઉપર આવેલો એને એમને નાભીમાં જગાવ્યો. કેમ? કે નાભીમાં જગાવવાથી આ આખી એની જાણ ઉદિત થાય. જે પંચમ કપાઈ ગયેલો એ પંચમને પાછો જાગૃત કરવાનો અહીંયા પ્રયત્ન છે. હવે અહીંયા કીધું આ શુદ્ધ અહંગ શરીરમાં. હવે આ ગ્રંથની રચના ક્યાંથી કરે છે? આ જાણ દ્વારા. જે પ્રણવમાં જે જાણ ભરી છે એ જાણ દ્વારા એ આ ગ્રંથની રચના કરે છે. એવું હવે અહીંયા આગળ મને આ શબ્દ નથી બરોબર લખ્યો. ભગવાન કરુણા કે સ્તુતિના પ્રારંભમાં ઓમકાર લખે. આ ભગવાન સરુણા સાગરે થોડું લખેલું છે. આ તો સ્તુતિ કોણે કરી છે? અચરતબાએ. તો અહીંયા કઈ રીતે લીધું એ પ્રશ્ન છે. તમે બધા વિચારજો કે આ કઈ રીતે હોઈ શકે કે ભગવાન કરુણા સાગરે સ્તુતિના પ્રારંભમાં. આ સ્તુતિ કોણે કરી છે? અચરતબાએ કરી છે સ્તુતિ. તો પછી અહીંયા ભગવાન કરુણા સાગરે ઓમ અહીંયા લખેલું જ ના હોય. એટલે અહીંયા કંઈક ભૂલ છે. કોઈ લૈયાની ભૂલ, કોઈ કે કોઈની પણ ભૂલ હોય, પણ આ ભૂલ છે. પરમ પવિત્ર અચરતબાએ ઉપર મુજબ તારવી કાઢેલી ભૂમિકા રૂપ પાત્રમાં રહી અમર મંત્રનો જાપ જપવા 10 ઇન્દ્રિયોનો ખોરાક બંધ કરી 3 માસ પર્યંત તપ આરંભ્યું. જેમાં અચરતબાએ અમર મંત્રના જાપનું જે વિત્ત પ્રાપ્ત કરેલું હતું તે પરમ ગુરુએ પોતે સંપૂર્ણ ઓળખી લીધું. હવે અહીંયા આગળ એમને અમર મંત્ર કયો? કયો? ઓહંગ સોહંગ સચ્ચરણમ જુગલ રૂપમ ત્વમ નમામિ. અહીંયા અલ્પજ્ઞ નથી, ઓહંગ આ પ્રણવનો છે. આ પ્રણવની ઉપાસના કરી છે પહેલા. એટલે ઓહંગ સોહંગ સચ્ચરણમ. ઓહંગ સોહંગ સચ્ચરણમ. કેમ સચ્ચરણમ કેમ કીધા? એ કર્તાની ગતિ આ બે ચરણોમાં જ છે, અંશમાં ને પરમ વિશેષ અંશમાં. તો એ કે ઓહંગ સોહંગ સચ્ચરણમ જુગલ રૂપમ ત્વમ નમઃ. હે કેવલ કરતા હું તમને નમન કરું છું. આ મંત્રનો વૃત્તિ દ્વારા જપ કર્યો છે, બોલીને જપ નથી કર્યો. વૃત્તિ દ્વારા જપ કર્યો છે, જેથી એ દવાથી એને ખબર પડી ગઈ. કોને? પરમ ગુરુએ ચીની લીધો કે આ અહીંયા મારો જપ મારી સાથે એક થઈને આ કેવલ કરતાને મળવાની એની આરત એમને પકડાઈ ગઈ. હવે એમને પકડાઈ ગઈ એટલે ત્યાં આગળ એમને સન્મુખ થઈ ગયા. હવે કોણ સન્મુખ થયા અહીંયા? પરમ ગુરુ, નહીં કે કુવેર સાહેબ. ધ્યાન રાખજો, જ્યારે અચરતબાએ દર્શન રૂમ બંધ રૂમના બારણામાં એમના દર્શન કર્યા છે ત્યારે એ કુબેર સાહેબનું સ્વરૂપ નથી. એ સ્વરૂપ છે પરમ ગુરુનું સ્વરૂપ, સોહંગ સ્વરૂપ. આ સોહંગ સ્વરૂપ તો ખરું, પણ સોહંગ તો આખું વ્યાપક જાણ રૂપે છે. અહીંયા તો પરમ ગુરુનું જ સ્વરૂપ છે. કેવું? પ્રકાશ રૂપ છે. આ પ્રકાશ રૂપ સ્વરૂપ જે પ્રકાશે પછી આખો પંચ મહાભૂત ધારણ કર્યા. સીધો પંચમહાભૂત પ્રકાશ થયો, પછી ઓજસ, પછી આવ્યું ને બધું આખું. એ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા મુજબ પરમ ગુરુએ એટલે કે કુબેર સાહેબે પરમ ગુરુનો ચોળો ભરધાર્યો. તો એ ચોળા ધર્યા પહેલાનું જે સ્વરૂપ છે એ એના અચરતબાઈ. અને ત્યારે જ કીધું, અને પરમ ગુરુએ ત્યારે જ કીધું કે હું જે આમને ચોપાઈ ગઈ હતી, હમણાં જે પરમ ગુરુ ગયા જ નથી અહીંયાથી. અચરતબાઈને કીધું કે તમે, તો કે હું હજી અહીંયા જ છું. તો કઈ રીતે રહેલા છે? તો કે સોહંગ રૂપે એ રહેલા જ છે, હજી પણ છે જ. એ ગયા છે એવું છે જ નહીં. ગયા છે કોણ? એમનો દેહ રૂપી ચોલો, પણ એમની જાણ રૂપ તો અહીંયા આખી વ્યાપક રહેલી જ છે. હવે અહીંયા કે છે, હવે જો હવે આ ભાવ આપણી સામે કરવાનો છે, આ આપણે કરવાનો. આપણે અચરતબા છીએ અત્યારે. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ કે જો અચરતબાની સાથે આપણે લગોલગ એ ચેતનતાની સાથે આપણે જોડાઈશું તો જ આપણને આનો સાચો મર્મ સમજાશે. અત્યારે આપણી અંદર જ અચરતબા છે, અને અચરતબા અત્યારે પરમ ગુરુને માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તમે મને તમે મારી સામે આવો.
મારે તમારી પાસેથી તમારી જાણ લઈને ગ્રંથની રચના કરવી છે, જે ગ્રંથના દ્વારા તમને આખી દુનિયા જાણી શકે. કેમ જાણી શકે? કે જેથી એ વખતે જે જડતા એ સમયમાં વ્યાપેલી હતી, જે બ્રાહ્મણોનો અંદર બધું અને અજ્ઞાન રીતે જડતા વ્યાપેલી હતી, તો એને માટે એને આખું ઉજાગર કરવા બધા માટે અમને પ્રાર્થના કરી. આપણે એમ લાગે કે એમને પોતે દુઃખમાંથી નીકળવા માટે પ્રાર્થના, આ તો નિમિત્ત હતું કે વેદાંતના બધા આચાર્યો બ્રાહ્મણો જો એમની અંદર બધું કામ કરી રહ્યા હતા, એ કામ કરી રહ્યા હતા, એ બધાને જડતામાં વધારે ને વધારે જઈ રહ્યા હતા, એમાંથી બહાર નીકળવા માટે એ આરત પૂર્વક પ્રાર્થના કરે છે. એ આરત આપણી અંદર ક્યારે કે હે પરમ ગુરુ, મારી અંદર તમે પ્રગટ થાવ અને તમે મારી અંદર જાણ સ્વરૂપે પ્રગટ થાવ. એટલા માટે હવે અહીંયા એને જે ભાવ છે ને, હા ખડે મમ સન્મુખ, મારી સામે આવીને ઉભા રહ્યા. અમૃત વદે વચન, અમૃત વદન વચ્યા, અમૃત વચન વધ્યા, એમના મુખારમાંથી અમૃત વચન નીકળ્યા. કયા? માગ માગ મુખ યોગી, માગ માગ, એવી રીતે મુખ, માગ માગ તારા મોઢેથી તું માગ. વિચાર કરો, આપણી સામે આવીને ઉભા રહે ને આપણને કે માગ માગ, તો આપણે શું માગીએ ખબર છે? ભિખારી હોય ને, એ ભગવાન રાજા પ્રગટ થાય ને તો રાજા કે મને સોનાનો કટોરો આપ. આપણે આવું માંગીએ. અહીંયા શું માગે છે જુઓ. એટલે અહીંયા કે છે માગ મોગ મુખયો જોર હોય ચિતવન. આપણે છે ને આપણી અંદર જે ચિતવન ચાલતું હોય ને, ખરે ટાઈમે એ જ બહાર નીકળે. જે ચિંતવન આપણા મનમાં ચાલતું હોય એ જ. એટલે જ્યારે પરમ ગુરુ સન્મુખ થયા ત્યારે એમની અંદર જે ચિંતવન ચાલતું હોય એ જ બહાર નીકળે. એની ઉપર જે પેલી મલાઈ આવી ગઈ હોય ને, એ જ આવે બહાર, બાકી બીજું કઈ આવે નહીં. તો સતત જેનું પરમ ગુરુનું ચિંતવન ચાલતું હોય, જેને સતત પરમ ગુરુની જાણ સાથે એકાકાર હોય, એની આગળ શું આવે? પરમ ગુરુ જ આવે, બીજું કઈ આવી શકે જ નહીં. એટલે અહીંયા એમને પરીક્ષા કરી આટલું બોલીને, જો હોય ચિંતવન માગતું. ઉભયે કર કરુણાય, બંને હાથથી કરુણાથી કીધું, જો હર કિયો જબી મોય, તમે મારી પર જો કૃપા કરી છે તો કથો અલૌકિક ગ્રંથ કુ. અલૌકિક ગ્રંથ કેવો લો કે આ લોકમાં ક્યાંય જેની જાણ નથી એવો ગ્રંથ વદન હમારે સોય, મારા મોઢામાંથી નીકળે. એટલે કેવી ઇનડાયરેક્ટ માગ્યું તમે જુઓ. મારા મોઢામાંથી એટલે પેલા એમ કે મારે એની યશ મેળવતો, કે ના, મારા મદનમાંથી મૂકે એટલે મારી અંદર તમે પ્રવેશી જાઓ જાણ રૂપે, તો જ હું બોલી શકું ને. એટલે આ આરત તમે જુઓ. બીજે કોઈ જુઓ તો કે તને પોતાની નામ ના મેળવી છે એટલે એટલા માટે, તો કે ના, મારી અંદર તમે આવી જાઓ તો તમારી જાણ મારી અંદરથી નીકળશે, મારા મોઢામાંથી તમારી વાણી નીકળે. કેવી શરણાગતિ. વિચાર કરો, આપણી અંદર આ ભાવ લાવવાની જરૂર છે કે બસ પરમ ગુરુ મારી અંદર આવીને જ બધું કામ કરે, મારી અંદર એ જ કામ કરે. રોમ રોમમાં એની ચેતના, એનો જ સ્મરણ અને એની જ જયારે ખેવના બની જાય ને ત્યારે પરમ ગુરુ આવી રીતે આવે જ, આપણી અંદર બી આવે જ, એમાં કોઈ શંકા જ નથી. એટલે અહીંયા કે છે મૂલેહુ ભરમ સકલ ભવ અખિલ આદ્ય નર હોય. શું કામ? હવે એમ કે પૂછે છે કે તમે એમ કે મારામાંથી ગ્રંથ મારે શું કામ અત્યારે મારા બદનથી બોલાવવો છે? તો કે બધા માર્ગને ભૂલી ગયા છે. અખિલ આદ્ય નર કોઈ, અખિલ આદ્યમાં જે કોઈ, આદિમાં જે કોઈ છે એ થયું છે એને કોઈને ખબર જ નથી. નિર્ગુણ સગુણ ઉપાસન મેં, નિર્ગુણ અને સગુણની ઉપાસનામાં જ બધા લાગી પડેલા છે. કોઈની ખબર જ નથી. જિનમે કરતા ને કોઈ કરતા, આમાં કોઈ કરતા નથી. અને કરતા ધારો કે હોય છે તો બી બીજાને સ્થાપિત કરે છે. આટલી બધી જે અજ્ઞાનતા ફેલાય છે, પરમ ગુરુ એને માટે દૂર કરવા માટે તમે મને મારા વદનમાંથી બોલો, તમે મારા વદનમાંથી આવીને બોલો, જેથી તમે બીજી રીતે બોલશો ને તો બી કોઈ સમજશે નહીં. કારણ કે એમની જે વાણી છે, એમની જે અલૌકિક વાણી છે, એનું સ્તર સમજવા માટે થઈને કેટલા ઉપર હશે, એમને કેટલા નીચે આવવું પડે.
એટલા નીચે આવીને એવા મળમૂત્રમાં થઈને એમને બહાર આવવું પડે અને એમને આ બધું કરવું પડે એવું એને ના ગમે. જે સાચો ભક્ત છે એને પોતાના પરમ ગુરુ નીચા નમે ના ગમે. એ નીચા વળીને તમારી અંદર પેલું કરે એ ના ગમે. કારણ કે ક્યાં રાજા ભોજ ને કહા ગાંગો તેલી, આવી રીતે ક્યાં કરતા અને ક્યાં બધા નાના 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 આપણા શુદ્ર જીવ જંતુ એને ઉઠાવવા માટે આવે. તો કે મારા મોઢામાંથી બોલો ને તમે, એટલે તમારે આટલી મહેનત ના કરવી પડે. કે છે ભવ પરના સર્વ લોકો ભ્રાંતિવશ થઈને ભૂલા પડેલા છે. એવી જ રીતે અખિલ બ્રહ્માંડમાં વસતા 14 લોક, દેવ, દાનવ, માનવ, નિર્ગુણ અને સગુણ જેમાં કોઈ કરતા નથી, તથાપિ તેની ઉપાસના કરવામાં જ એની ઉપાસના કેવા જેમાં કોઈ કરતા નથી એની ઉપાસના કરવામાં અટકી પડેલા છે. અત્યારે પણ આ જ છે, ક્યાં નથી. આ તો હું તમને માનો છો પોણું જગત આમાં છે. અત્યારે આ જ ઉપાસનામાં લાગેલા. અત્યારે બી પરમ ગુરુને પ્રગટ થઈને આ કરવાની જરૂર પડેલી જ છે. અત્યારે જ ત્યારે જ આપણું આ જ્ઞાન હવે ધીમે 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 પ્રસરશે. જ્યારે પ્રસરશે નહીં તો આ બધું કેવું જશે? આ બધો નાશ જ થઈ જવાનો છે. ભગવાન બધો આમ તો પરમ ગુરુ નાશ તો કરી જ રહ્યા છે, એમાં આપણે બધા ઘસરાઈ જઈશું જો આપણે આમાં નહીં જઈએ તો. આ નાશની અંદર જટરાઈ જશું. એટલે અહીંયા આગળ પરમ ગુરુ કહે, એટલે અહીંયા એટલી બધી તાતી જરૂર છે આ જ્ઞાનની, આ જ્ઞાનને પોતાની અંદર આત્મસાત કરવાની કે જેથી આપણે તો બચી જઈએ, આપણે આપણા આજુબાજુના તો બચી જાય. નહીં તો આ બધા આ પ્રવાહમાં બધા ભાગી જ જવાના છે, બધા જતા રહેવાના છે. આ વિનાશ કાળ જ ચાલી રહ્યો છે. એમાં આ 2 વર્ષ તો છેલ્લા આખા એમાંના જ છે. જો આમાં આપણે બચી જઈએ તો આપણી સાથેના બધા પણ બચી જાય. આપણું ઉમરા ગામ તો બચે, બીજું તો ના બચે. કારણ કે જે ઉમરો છે, ખરેખર ઉમરો એટલે ઉમરો નથી, આ ઉમરો છે જ્યાંથી પરમ ગુરુની આખી જાણ પ્રગટ થઈ આવી રહી છે. એ અહીંથી પ્રસરવાની છે. એ પ્રસરી તો એ અહીંયા ઉમરો જો જતો રહેશે તો ક્યાં જશે જ્ઞાન? એટલે અહીંયા આગળ કે છે તથાપિ ઈચ્છા, અહીંયા પણ એ જગતભરના જેને સગુણ સ્વરૂપ કહેવામાં આવે છે તે સ્વતંત્ર ન હોવાથી કાળે કરીને નાશ પામે છે. એ તો જે નામ રૂપ ધારણ કરે એ બધા નાશ જ પામે. અને જે નિર્ગુણ છે કોણ? બ્રહ્મ છે, તો નિસત્વ છે, એની અંદર અકર્તૃત્વ છે, એ કશું કરી શકે એ બધા નાશ પામતા જોશે ને તોય પોતે બધા તોય કાંઈ બોલશે નહીં, હલશે બી નહીં. કેમ? અકર્તા છે. એની અંદર જાણ હોવા છતાં અકર્તા છે. વિચારજો, કારણ કે એમાં અંદર પેલું છે, શું છે? સમચૈતન્ય છે જ અંદર. એટલે સમચૈતન્યની જાણ તો એટલી છે પણ એ કશું કરી શકે નહીં. જેવી રીતે આપણે કોમામાં હોઈએ તો આપણી અંદર બધી જાણ પડેલી છે પણ કશું કરી શકીએ એમ છે નહીં. આવી સ્થિતિ બ્રહ્મની છે તો એ કેવી રીતે તમારું જ્ઞાનને ઉજાગર કરશે? તેમજ નિર્ગુણ એટલે અકર્તા બ્રહ્મ અવ્યક્ત રૂપે અચળ છે, તથાપિ ઈચ્છા સિવાયનું તથા કોઈ પણ પ્રકારની કર્તવ્ય સિવાયનું આકાશવત હોવાથી સિદ્ધ સંકલ્પ ઉત્પન્ન કરી શકતું નથી. તેથી અવ્યક્ત રૂપ નિર્ગુણ બ્રહ્મ પણ કરતા કહેવાય નહીં. માટે તમે હવે મારા કર્તાને સ્થાપિત કરવા માટે તમે મને તમારી વાણી આપો. તો આ ભવ ભર ભુવન કે કવન ઉપાવન હાર. ઉપાવન હાર એટલે ઉત્પન્ન કરનાર. કોણ છે ઉત્પન્ન કરનાર? એ કોઈને ખબર જ નથી. આખા જગતમાં 14 લોકથી બધા માંડીને બધું ઉત્પન્ન થયું છે પણ એને ઉત્પન્ન કરનાર કોણ છે? એટલે કે તમે ન્યાય સહિત નિર્ણિત કહો, ન્યાયપૂર્વક કહો. ન્યાયપૂર્વક એટલે બધાને સમજ પડે, બધાને અંદર એ ઉતરી જાય કે ના તમે જ કરતા છો, એ સિવાય કોઈ કરતા. અને એ સ્થાપિત કરવા માટે જ આ 16 અચરત આખા છે. અને આપણે આખા 9 દિવસમાં 16 અચરતને જ લઈશું કે જેથી આપણને કરતા માટેની પૂરેપૂરી શું કહીએ કે એ કેવા અલૌકિક છે, કેવા દિવ્ય છે, કેવા બધાથી જુદા છે. માટે એના સિવાય બીજું કંઈ આપણા અંદર આવવું જ ના જોઈએ. એ આપણી આરત પાકી થાય એના માટે આપણે આ કરી રહ્યા છીએ. આ નવરાત્રિ છે, નવરાત્રિમાં ઉર્જાનો આ શું કામ નવરાત્રિને પેલું અહીંયા આગળ બધા ઉર્જાની ઉપાસના કરતા હોય. આપણે આ ઉર્જાની ઉપાસના નથી કરતા. આપણે આ જે બધી ઉર્જા ઉત્પન્ન થયેલી છે ને એ આપણી અંદર કરતા, એ આપણી અંદર એ આનું જાણ આવશે ને એટલે બધી ખેંચાઈને આ બાજુ આવી જશે. જેવી ખેંચાઈને આ બાજુ આવશે ને એટલે એ ઉર્જાનો ઉપયોગ સરળ શક્તિ કરશે.
સરળ શક્તિ કોની છે? કેવલ કર્તાની છે. અને એ આ ઉર્જાનો ઉપયોગ કરી લેશે, કારણ કે કર્તાને શું કરતા આવડે છે? કર્તાએ અંશને શાના માટે મોકલ્યો? કે આ બધું મેં તને આપ્યું છે ને એનો ઉપયોગ કર, અને ઉપયોગ કરીને તું મારી પાસે આવ. તો આપણે શું થશે કે આ બધી ઉર્જાનો ઉપયોગ કરીને આપણે કેવલ કર્તા સાથે એકાકાર છે. અત્યારે તમે આ કરો, પછી તમે લક્ષ્ય ભજન કરો, રાત્રે લક્ષ્ય ભજન કરો, રાત્રે પાછું વાંચો. તમે આ કરી ગયા છો, ફરી પાછું વાંચો, એટલે તમારી આરત બરોબર પ્રગટ થાય, અને પછી લક્ષ્ય ભજન કરશો તો તમે આ ઉર્જા બધી ખેંચાઈ અને તમે લક્ષ્ય ભજનમાં લઈ જશે. એટલે કેવલ કર્તાના દર્શન તો આપણને પણ થઈ શકે, કેમ ના થાય? આપણે આપણી અંદર આ જ આરત લાવવાની છે, અને એના માટે જ આપણે આ કરીએ છીએ. આપણે ગ્રંથ વાંચન કરીને પુણ્ય કમાવું નથી. આપણે તો ફક્ત કેવલ કર્તાને ની સાથે એકમેક થવું છે. આ જ આપણો બધાનો લક્ષ્ય છે. હવે કે છે મમ ઉરહી મનોરથ સુનો પરમ ગુરુ. મારો મનોરથ આ જ છે, તમે સાંભળો પરમ ગુરુ. માગ માગ મુજકો કીએ જીનકે. તમે મને કહો છો ને માગ માગ, શું જોઈએ છે? તો કે આનો આ જ જવાબ છે કે તમે આ જ કરો. આદ્ય જુગન અબ લગ લેહું જિનકી નહીં. અત્યાર સુધી આખા જગતમાં કોઈએ તમારી ઓળખાણ કરી નથી, પહેચાન નથી કરી. સો નિજ પરમ, એ મારા પરમ કર્તાની જુગમે એને સજાણ કરો. મારા કર્તાને તમે સજાણ કરો, મારા કર્તાને આખી દુનિયા ભજે, મારા કર્તાને જાણે, અને બધા પોતે હું તો નીકળું, મારી જોડે બધા નીકળે. આ કેવી મોટી એમની આદત છે કે પોતે તો કરે પણ બધાને સાથે આખી દુનિયાને સજાણ થાય. તો વિચાર કરો, મહેશભાઈ એમ કે આપણા એક જ કર્તાની આખી જયારે ખ્યાલ રહેશે ત્યારે આખી દુનિયાનો ધર્મ કેવો બની જશે? એક બની જશે. તો પછી ક્યાં લડાઈ ઝઘડા, ક્યાં કશું છે? તો આ જે સ્થિતિ પામવા માટે થઈને ત્યાંથી અચરતભાઈએ શરૂ કર્યું, કરો સજાણ, બધાને સજાણ કરો. નિજપતિ કે કૃત કે વિભુ ઈશ્વર જ્યોત પ્રચંત. તો કે કોણ? વ્યાપક બ્રહ્મ આભાસ કો બીનું નિજ કરતા મતંત. આ નિજપતિનું બધું કૃત છે. કેવું? આ બધું કૃત છે નિજપતિનું. કયું કયું? વિભુ. વિભુ એટલે કોણ? બ્રહ્મ. વિભુ એટલે વ્યાપક, વ્યાપક બ્રહ્મ. પછી ઈશ્વર એટલે કોણ? નિરંજન તત્વ. જ્યોત એટલે નિરંજન અને જ્યોતિનારાયણ. અને પછી બીજા એની પછી ને બધી પ્રજાઓ, પ્રજંત, બધા જ એ કોણ? ગુણગણ બધા જ, એ બધા વ્યાપક બ્રહ્મ આભાસ. આ બધા બ્રહ્મનો આભાસ માત્ર છે. તમે જેની પૂજા કરો છો, તેને તમે સર્વસ્વ ગણો છો, જેને કર્તા ગણો છો, એ તો કર્તાનો આભાસ છે. તો કર્તા ક્યાં હોય? પ્રતિબિંબ આવું હોય તો કર્તા કેવા હોય? વિચાર તો કરી જુઓ કે પ્રતિબિંબ ના હોવાથી આખું જગત વિલસી ગયું છે, તો એ કર્તા કેવા હોય કે જેની અંદર આ વિલસાવાની, આખા જગતને વિલસાવાની તાકાત છે. વિચાર તો કરો, આપણે કોઈ એક પ્રતિબિંબ નાખીને એની અંદર બી થવું હોય ને, આપણે કંઈક પણ કરવું હોય તો આપણે આટલું જ ના કરી શકીએ, જ્યારે કરતા આખા જગતને વિલસાવેલું છે. તો એ પાછા એના ભાસ વડે, પોતે તો છે જ નહીં પાછા, ત્યારે પોતાની તેની અગણિત અસંખ્ય પેલું કહીને કે અનંત શક્તિના પેલા ઓજ, એવા અનંત પ્રકાશના ઓજ, અનંત જાણના ઓજ, અનંત અનંત અનંતની એની કોઈની સીમા નથી. એવા કરતાની આપણે અત્યારે ભજન કરવાનું છે, અને એને આપણે મેળવા છે, એની સાથે એકમેક થવું છે. આપણે એવા સામાન્ય સીધા જીવજંતુ વાળા થવાનું નથી, એટલે આપણે એવા સામાન્ય રહેવાનું પણ નથી. એટલે એ સામાન્ય ન રહેવું હોય તો શું કરવું પડે? આ બધી વૃત્તિની ઉર્જાને એક કરી અને કેવળ કર્તા તરફ વાળવાની છે. ભવ ભર સકલ સિદ્ધાંત. શું કીધું? આ વાંચી જઈએ. નિજ પરમ કરતા સકર્તા સત્ય કેવળના કૃતની પરમ વિભુ જે વ્યાપક બ્રહ્મ, તે તેમનો ભાસ છે. તે બ્રહ્મનો જે આભાસ, તે જ્યોતિનારાયણ, ઈશ્વરો વગેરે જગતના અજ્ઞાની જનોમાં કર્તા તરીકે ઓળખાય છે. જે ભાસ છે એ બ્રહ્મનો ભાસ છે. તો એ કર્તાનો ભાસ બ્રહ્મ, અને બ્રહ્મનો ભાસ આ બધા ઈશ્વરો. તો આ તો ભાસનો ભાસ થયો, તો પછી એની પાછળ શું આલું લાગો છો તમે? એને તમે કર્તા બનાવી દીધા. લો, તે પણ બ્રહ્મના આભાસથી થયેલા કોઈ નિજ કરતા સિવાયના મતવાળા છે. આ બધા એવા મતવાળા છે. આના મતનું ખંડન કરવા માટે મને તમારી એવી વાણી, ઉગ્ર વાણી આપો કે જેથી બધાનું ખંડન મંડન આપોઆપ થઈ જાય. વાંચતાની સાથે ખંડન મંડન થાય, સાંભળતાની સાથે ખંડન મંડન. એના માટે કોઈ વિચાર કરવા ના પડે.
એવી સ્પષ્ટ સમજણ આપો કે જેથી સાંભળતા કે માતાની સાથે એ અંદર ઉતરી જાય અને આ બધી વસ્તુ જે આખું ખોટું છે એને જેને સત્ય માની રહ્યા છે એ બધું અંદર ઉતરી જાય અને એ સત્યના માર્ગે આગળ આવે. ભવ ભરે સકલ સિદ્ધાંત કુ સકૃત બિનુ સવેવ. આખા ભવના બધા સિદ્ધાંતો છે એ બધા સકૃતના, કોઈ જ્ઞાન વગરના છે. નિષ્ઠ કરો નિજ ન્યાય છે, એને બધાને તમારો ન્યાય આપીને એને નિષ્ઠ કરો, ખોડી દો ત્યાં આગળ તમારો સિદ્ધાંતને. લખવો ક્રતા સદૈવ, અને મારા ક્રતાને તમે બતાવો. મારા ક્રતા સદૈવ. સદૈવ એટલે જે પરમ ગુરુ દેવ સમજે પરમ ગુરુ છે, હે પરમ ગુરુ તમે મારા ક્રતાને લખાવી દો અહીંયા આગળ, એને સ્ટેમ્પ મારી દો અહીંયા આગળ કે એના સિવાય બીજું કોઈ જોઈ જ ના શકે. સકલ ઉપાસન કે જના તિનકુ કરી સચેત. આ જેટલા કર્તાની ઉપાસના કરનારા બિચારા બધાને કોઈને ખબર નથી, પણ બધા કર્તાની જ ઉપાસના કરે. માનો કે ના માનો, જાણો કે ના જાણો, કર્તા સિવાય ઉપાસના, કારણ કે બધાને ખબર છે કે કર્તા જ બધાનું બધું કરી શકે, એટલું તો બધાને ખબર છે. પછી એ કોને કર્તા માને છે ત્યાં અજાણ છે. એટલે બિચારા માગે કેવું કે જે એ આપી જ ના શકે તો શું કરવાના. એમ કે મને તમે હું મારું સર્વસ્વ અર્પણ કરી દઉં, તમે મને તમારી બધી જાણ આપી દો. કાથી આપે? જેટલી હોય એટલી જ આપે છે. જેટલું મારી પાસે હોય એટલું જ તમને આપી શકું, બીજું ક્યાંથી આપી શકું? એવી રીતે કરતા. એટલે અહીંયા બીજા દેવો બિચારા બધા ત્યાં વામણા પડે છે. તમારી પાસે એ લોકોની કોઈ તાકાત નથી, અને તમે આવો અને તમે ન્યાય કરીને નિષ્ઠ કરો તો બધાને તમારી જાણ થાય. યા વિધિ નિધકો જીમે, યા વિધ કે નિધકો જીમે મરમ મનોરથ સાર. નહીં, આપણે આ વાંચી લઈએ. સંસાર ભરના કરતા સિવાયની ઉપાસના કરનારા ભગવતી જનોને નિજ કરતા સંબંધીનું જ્ઞાન આપી શુદ્ધ સચેતન કરવા સજાણ જાણનાર નવીન નેત્રો વૃક્ષરો. કેવા? સજાણ જાણનાર નવીન. અત્યારે બધા ચર્મ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, હવે તમે તમારી દિવ્ય ચેતન દ્રષ્ટિ આપો. દિવ્ય દ્રષ્ટિ પણ નહીં, દિવ્ય દ્રષ્ટિથી તમે ખાલી બધા દેવોને જોઈ શકશો, દેવોને સમજી શકશો, પણ એની સાથે એકમેક નહીં થઈ શકો. ચેતન દ્રષ્ટિ છે કે જે બધા દેવોમાં પણ ચેતન પડ્યું છે બધા. એટલે પછી આપણે ધારો કે તે વખતે દેવોની ઉપાસના થાય ને તો પણ આપણે ઉપાસના કોની કરીશું? ચેતનની. આપણે વિચાર ધારો કે અત્યારે આપણે કોઈને પણ આ મૂર્તિને પરમ ગુરુ માને આપણે, બરોબર? હવે મૂર્તિને પરમ ગુરુ તો દેવ તરીકે મૂર્તિ છે, મૂર્તિ દેવ તરીકે છે, પણ એની અંદર આપણે માન્યતા કોની કરી? પરમ ગુરુની. તો તમે પરમ ગુરુ કેવા છે? ચેતન તત્વ. તો હવે ચેતન દ્રષ્ટિ જયારે આવી જશે ને ત્યારે કંઈ પણ જોશો ને, આ જોશો, આ જોશો, આ જોશો, બધાની અંદર એને અંશ જ દેખાશે, બીજું કઈ નહીં દેખાય. આ ચેતન દ્રષ્ટિ કરો, બધાની આ ચર્મ દ્રષ્ટિ કરીને નવીન દ્રષ્ટિ, ચેતન દ્રષ્ટિ આપો. હે પરમ ગુરુ, હે નિજ કરતાના વેતા, તમે આટલું કામ કરો. યા વિધિ કે નિધકો જીમે મરમ મનોરથ સાર. આ વિધિ પ્રમાણે મહાનિધિ જેવું જ્ઞાન જેમાં ભરેલું છે. નિધિ એટલે સાગર, એટલું બધું જ્ઞાન ભરેલું છે. તે જ્ઞાનથી મારા મનોરથ પૂરા કરવા અલૌકિક એટલે લોકોનું જેનું વર્ણન થયેલું ના હોય એવી કરતા કેવલની જાણવાળી અકલ ગતિનો મર્મ મારા ઘાટને વિશે ઉચ્ચાર કરાવો. કેવો? પાછા હજી ફરીથી મારા ઘાટને વિશે કરાવો. મારા ઘાટને કેમ? એમને આટલું પોતાનું, બાકી તો શરીર તો કઈ સ્થૂળ શરીર છે, જડ છે, જુઠ્ઠા છે, પણ એને તો એ શરીરને બી ચેતનવંતું કરવું છે કરતાની જાણથી. એટલે હવે એટલા માટે આખો મારા ઘાટમાં, મારા વદનમાં, મારી વાણીમાં, એટલે એક વસ્તુ મારે ચેતન કરતા વગરની ના રહે. છે તો બધું એનાથી જ ચેતન, બધું જ, પણ એને તો જે જડ છે એને ચેતન કરવું છે. જે જડ છે, આ બધું જડ છે, જડ છે, ચેતન થયેલું જ છે અત્યારે પણ આ જડ ચેતન કેવું છે? જડ ચેતન. આપણે કોઈ વખત ચેતન થઈએ, કોઈ વખત જડ થઈ જઈએ છે. આ તો નિત્ય ચેતન. નિત્ય ચેતનની જે જાણ છે એ મારી અંદર વ્યાપક રહે. એટલે મારા હાથે શું કરવું જોઈએ, મારા પગે શું કરવું જોઈએ, મારે શું બોલવું જોઈએ, શું ના બોલવું જોઈએ, કેવું વિચારવું જોઈએ, કેવું ના વિચારવું જોઈએ, આ બધું ચેતન વાણી કરે, નહીં ક્યાં. સમજાય છે? બધું ચેતન કરવું છે એટલે શું? કે જે પણ ક્રિયા થાય એ બધી જાણ વડે થાય, અજાણ પડે કાંઈ ન થાય.
અત્યારે તો આપણે અડધા પોણું અજાણપણે થતું હોય. આપણામાં અવેરનેસ જે કહીએ ને, એટલે શું કહેવાય, જાણ જાગ્રત નથી. ઉજાગર અવસ્થા હોય, અંશની ઉજાગર અવસ્થા, ત્યારે બધું જાણવાળું થાય, ત્યારે એની ચેતન દ્રષ્ટિ થઈ જાય. એટલે કે મને મારી આવી ચેતન દ્રષ્ટિ કરો કે જેથી હું જે જોઉં તે ચેતન જોઉં, જે જોઉં એમાં ચેતનની ગતિ જોઉં. જો ચેતન જોવું, ચેતનની ગતિ જોવું, ચેતન, ચેતના, ચેતના, ચેતન, ચૈતન્ય, ચૈતન્યતા, આ ચારે ચાર વસ્તુ. કેવી રીતે? બોલ. ચેતન, પહેલું ચેતન એટલે બધી જે આખું હાલન ચાલન કરે છે તે ચેતન, એ દ્રષ્ટિમાં એ જોવાય. પછી બીજું શું જોવાય? ચેતના. ચેતના એટલે જે ગતિ કરે છે, બધા અંગે અંગમાં ગતિ કરે છે તે ચેતના. એટલે જાણ આવી મારી એટલે અહીંયા જ ના રહે, મારા એક એકમાં રગમાં વ્યાપી જાય. એ જાણ ક્યારે વ્યાપે? જ્યારે મારી અંદર પૂરેપૂરી સમજણ રૂપે વ્યાપી જાય, ત્યારે વ્યાપી જાય. ત્યારે તમારે વિચારવું ના પડે, કરે મારે આમ નથી કરવાનું, આ બોલવાનું નથી, કરવાનું નથી. ત્યારે આપોઆપ એનું કામ થવા મળે. એટલે એ કોની ગતિ છે? ચેતના. હવે ચૈતન્ય. ચૈતન્ય એટલે કોણ? અંશ. જે અંશની, જે ચૈતન્યતાને ધારણ કરી, કર્તાની ચૈતન્ય વૃત્તિને ધારણ કરીને રહેલું છે, જેની વૃત્તિ, એ અંશની વૃત્તિ જે મારી અંદર આવી છે, એ ચૈતન્યતા. વૃત્તિ આવીને જે કામ કરાવે છે એ ચૈતન્યતા. અને ચૈતન્ય કોણ? પરમ ગુરુ, કેવલ કર્તા અને પરમ ગુરુની એકમેકતા. જો સાંભળજો, આ ચેતના, ચૈતન્યતા, બધી જ વસ્તુ પરમ ગુરુની આ ઉપજણ પછી થયેલી છે. પેલું તો બધું અંદર જ સમાયેલું હતું, એટલે ત્યાં ચૈતન્યતા પ્રગટ થઈ નહોતી. અહીંયા પ્રગટ થયું એટલે કરત થયું, પછી જ ચૈતન્યતા આગળ પ્રગટ થઈ છે. એટલે મૂળ તો પરમ ગુરુ જ થઈ ગયા ચૈતન્યતા રૂપે. ઉપજણ, પહેલી ઉપજણ. એટલે આ ચૈતન્યતા સોહંગ રૂપે આખ્યામાં વ્યાપેલી છે. એમાં જાણ પણ છે અને ગતિ પણ છે. બે મુખ્ય વસ્તુ છે, ચેતનતા, જાણ. એટલે જાણ અને જાણની ગતિ, એક સાદી ગતિ, અને એ કોની પર સવાર થઈ? પ્રાણ ઉપર. અને એક જાણની ગતિ, એ કોનાથી સવાર થઈ? એ આખા આપણા અંતઃકરણો, આ બધા અંકુર પરથી થઈને બધી આપણામાં પ્રસરેલી છે. અંકુરમાંથી. અંકુરમાંથી કઈ કઈ પ્રસરેલી બોલો? સૌથી પહેલી નૂરતા. એનાથી શું પ્રસરેલું? મારા સ્થૂળ શરીરની બધી જાણ પ્રસરી. સ્થૂળ શરીર, નૂરતાથી સ્થૂળ શરીરની જાણ આખી આવી. પછી આવી અક્કલ, એનાથી સૂક્ષ્મ શરીરની જાણ આવી બધી. પછી શું આવ્યું? સુરતા. એનાથી શું આવ્યું? આ જગતની અને મારી આ બધી દ્રષ્ટિ. એ કારણ શરીર છે, બધું કારણ શરીર, એ બધાનું એમાં એની જાણ આવી. પછી આરતમાંથી કેવલ કરતા તરફ. હવે આ આરત છે, બે બાજુ છે. હવે ઉભય થઈ ગયું બધું. આરત બે બાજુને છે. આ બાજુની આરત પણ છે. કઈ આરત? મારે પ્રજા વરસાવવું, મોટું કરવું, ઘર મોટું કરવું, આ બધી આરત બધી આ બાજુ પરિણમી જાય, ત્યારે શું થઈ જાય? પદાર્થ ભાવમાં જતી રહે. અને એક આરત કઈ છે? જે મારા કેવલ તરફ મને લઈ જાય, એ આરત. એટલે આ અંકુરને હવે અહીંયાથી ફેરવવાની. આ આરતને હવે ક્યાં ફેરવવાની? આ બાજુથી ઉપરની બાજુ, મારા કેવલ કરતા બાજુ. જો એ પરમ ગુરુ અહીંયાથી જાણથી થશે. પછી આવે ઐશ્વર્ય. ઐશ્વર્યતા એ સૌથી મોટામાં મોટી અંકુરની ખાણ છે. આ ખાણ ઐશ્વર્યતામાં, દરેકમાં ઐશ્વર્યતા આપી છે. કોઈ વ્યક્તિ એવી નથી કે ઐશ્વર્યતા નથી. હવે એ ઐશ્વર્યતાને એવી રીતે પ્રગટ કરવી, એ ઐશ્વર્યતાને એવી રીતે પ્રગટ કરવી કે જેનાથી મારા કેવલ કરતાની જાણ આખી મળે મને. આપણે કોઈ પણ કામ કરીએ, જો અહીંયા પ્રેક્ટિકલ વસ્તુ બતાવું છું, કોઈ પણ કામ કરીએ છીએ તો આપણી બધાની અંદર ઐશ્વર્યતા બધાને ખબર છે. ધુવામાં માસ્ટર, આ ક્રિકેટમાં માસ્ટર, આ રસોઈમાં માસ્ટર, આ પેલામાં માસ્ટર, આ બધી છે કઈ છે? ઐશ્વર્યતા છે બધી. હા, ઐશ્વર્યતા ઈશ્વરે તમને આપી છે, પણ શાના માટે આપી છે? એ કર્તાની જાણનો ઉપયોગ કરીને કર્તા જોડે રહેવા માટે, નહીં કે પદાર્થ ભાવમાં જઈ જવા માટે. તો હવે કે રસોઈમાં વળી પદાર્થ ભાવ કરતા જોડે કેવી રીતે જોડાવું? જોડાવાય કે ના જોડાવાય?
કેવી રીતે જોડાવાય? જાણ એમને સમર્પિત કરી, પછી શું કર્યું? હા, એટલે આપણી અંદર પળે પળે અનુભવ થાય ને કે મારું નથી, આ બધું કરતા મારી પાસે કરાવી રહ્યા છે અને હું કરતા. હવે દરેક અંશ બધામાં જેના માટે તમે ખવડાવો છો એ બધા કોણ છે? અંશ. હવે અંશ બધા ચાસણી ક્યાંથી લેવાની છે? આ ઇન્દ્રિયોમાંથી ચાસણી લેવાના છે. અને હવે તમારી જાણ જો ત્યાં જશે, જો સમજો તમે ખવડાવો છો છોકરાઓને, બધાને તમે જમાડો છો, તો જમાડતી તમારા ઘરના કુટુંબના લોકોને બધાને અને અહીં આવનારા બધા ઉપાસકોને જમાડો છો, તમારી અંદર જો કર્તાની જાણ આવીને આ કામ કરે તો એ તમારી બનાવટની અંદર કર્તાની જાણ હોય તો એના અન્નમાં પણ એની જાણ જશે અને એ અન્ન પચે તો એની જાણ એક સારા રૂપે જશે, લોહી કે એમાં પણ એ જાણ ભળશે. કેટલું મોટું કામ થાય. તમે તો કર્તાની જાણ સાથે એક થાવ છો, પણ બધાને પણ તમને ખબર બી નથી પડતી ને જાણ જોડે એક થાય. તમારી જે પણ પ્રવૃત્તિ, જે પણ ક્રિયા હોય, બધામાં જે અંશોને એ તમારી જાણ વાળી મદદ જશે એટલે એને આગળ જાણ આવશે. જે અંશોને જશે, તમે જે કામ કરતા હશો તે, એવું નહીં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હો, તમે જાણપૂર્વક કામ કરો ને કર્તાને સમર્પિત કરતા હો ત્યારે એ જાણ પેલાને જાય અને તમે જોજો જ્યારે તમારી અંદરથી આ કામ નીકળશે ને ત્યારે તમારી આજુબાજુ બધા તમારી મદદે આવવા માંડશે. કેમ? એ લોકોને એને ખબર બી નથી પડતી, પણ એ ચેતનતા એવી વ્યાપી જાય છે કે એ લોકોને ખબર અંદરથી એમ થાય કે આની પાસે જઈને કરું ને એટલે મને વધારે આવડી જશે, આનું વધારે સારું થશે. એટલે એવી રીતે પોતાને અંદરથી પેલાને એવી સમજ થાય એટલે એ તમારી પાસે આવીને એ બને છે તમારી મદદ લેવાનો, મદદ કરવાનો પ્રયત્ન કરશે. ત્યારે સમજવાનું કે હવે મારી સમર્પિત જાણ અહીંયા કામ કરી રહી છે. એ સિવાય નહીં થાય. એટલે જો તમે એનો યશ લેશો તો નહીં થાય. એટલે અહીંયા એ વાત કરી. હવે અબ ઉર આવાહન મમ, હવે છેલ્લું કહી રહ્યા છે. અબ ઉર આવાહન મમ તુમરો કેરો સથાપ પ્રણિતવું મંગલાચરણ જિનમે સકલ જવાબ. હવે હવે મને તમારો જવાબ નીકળશે મારી અંદર. હવે હું નહીં રહું. તમને પ્રણામ કરું છું. તમારી સાથે તમને સ્પર્શ કરીને મારી વાણી આવે છે ત્યારે હવે મારું કાંઈ રહેશે, હવે મારું બોલવાનું રહેશે નહીં. આ મારો જવાબ તમારો જવાબ આવશે. કેટલી બધી ખાતરી અંદરની કે હવે મારો જવાબ નહીં, તમારો જ જવાબ. હું જે પણ બોલીશ એ તમારા જવાબ રૂપે બોલીશ. મારામાં હવે કાંઈ નથી. આવી જે સમર્પિતતા છે ને એ અચરજબાની એ આપણે બધાએ કેળવવાની છે. આપણી અંદર આ અચરજબા વસી જવા જોઈએ. એટલીસ્ટ આ 9 દિવસ પૂરતા તો વસવા જ જોઈએ કે જેથી 9 દિવસ આપણા 90 વર્ષ સરખા કરી નાખે જે જીવીએ તેના. હવે આપણે શરૂ કરીએ કે છે હે ગુરુદેવ, મંત્રયુક્ત આહ્વાન કરું છું. મંત્રયુક્ત, મંત્ર છે ને મનાત્રાયતે મંત્ર, મનનાત્રાયતે મંત્ર, મનન દ્વારા જે ઉત્પન્ન થયેલો છે, મનન દ્વારા જે ઉપજેલો છે. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહમ ઓહંગ સોહંગ, તો ઓહંગ એ તમારી અંદર એ મનન થયેલું હોય કે ઓહંગ ક્યાં છે, સોહંગ ક્યાં છે અને અમે કેવી રીતે ભેગા થઈએ, આખી વૃત્તિ ત્યાં એકાકાર થઈ જાય ત્યારે મંત્ર કેવો થઈ જાય? સિદ્ધ થઈ જાય. એ મંત્ર સિદ્ધ મંત્ર દ્વારા હું તમારું આહ્વાન કરું છું અને મારા હૃદયમાં પાત્રમાં સ્થાપિત થાવ એટલે તમારું આ ગ્રંથને રચવા મંગલાચરણનો પ્રારંભ કરું. તેમાં સર્વ પ્રકારના ખુલાસાનો જવાબ આપવા તમે જવાબ આપજો. એમ જ કહેવા માંગે છે, તમે જવાબ આપજો. હવે આપણે પહેલો અચરજ શરૂ કરીએ. કંદ ચોથો. 50 આ નાની ચોપડી છે એમાં 59 નું પાનું. બહુ સરસ છે. એટલી બધી સરસ આમાં અમને પેલી છે કે આમ આપણે ભાવ વિભોર થઈ જઈએ. આ ભાવનો ગ્રંથ છે, અચરજબાનો ભાવ વિભોર. કારણ કે કેવલ કર્તા માટેનો ભાવ છે આખો. અને કેવલ કર્તા કેવા છે એટલે આપણી અંદર એ કેવલ કર્તા આખા વ્યાપી જવા જોઈએ. શું કે છે? નાસ્તિકવાદીઓને બ્રહ્મવાદી. હવે આ બ્રહ્મવાદીને પ્રશ્ન કરે ને નાસ્તિકવાદી એટલે આપણને થાય કે આ નેગેટિવ હશે, તો કે ના, નેગેટિવ નથી.
પહેલી તો વસ્તુ આ કે કેવલ કર્તાની કોઈ વસ્તુ નેગેટિવ હોય જ નહીં. આપણને લાગે નેગેટિવ તો એ આપણા મનના કારણ કે આપણી અંદર એ બ્રહ્મવાદી બેઠો હોય, આપણી અંદર એ નાસ્તિક બેઠો હોય. સમજાયું? એટલે એને કાઢવા માટે જયારે કરતા હોય એટલે આપણે નેગેટિવ લાગે. પણ જેને આની સજાન જાણ છે કે કેવલ કરતા તો ન્યાય જ કરશે, જે કરશે તો પછી ત્યાં વિરોધ આવે નહીં. વિરોધ ત્યારે જ આવે અહીંયા કંઈક બેઠું હોય ત્યારે જ. આપણે એવું જરૂરી નથી કે આપણે તો કઈ બ્રહ્મવાદી નથી, આપણે કઈ, પણ આપણી અંદર એના વિચારો ક્યાંક ને ક્યાંક પડેલા છે. કારણ કે આપણે જન્મથી અહીંયા એમાં આવેલા છે. આપણા કેટલાય જન્મો આ બ્રહ્મવાદીઓમાં થયા હશે, નાસ્તિકોમાં થયા હશે. જયારે આપણી અંદર દુઃખ આવી જાય ને કઈ થાય નહીં ને, ભગવાન કઈ કરતો જ નથી, ત્યારે આપણે નાસ્તિક બની ગયા કે નહીં? તો આપણી અંદર બી નાસ્તિક બેઠો છે. અને આપણે જયારે અકર્તા બની જઈએ ને, આપણે કઈ સૂઝ ના પડે ને, અને આપણે કઈ કે જાય ને જે થવું હોય થવા દે, ત્યાં એ અકર્તા છે. તો ત્યાં તમે બ્રહ્મવાદી જ છો. એટલે બોલવાનું જ નહીં કશું કે આપણી અંદર આ નથી. આપણી અંદર ક્યારે ને ક્યારે આ બધું આવી જ જાય છે. અને એ વખતે અહીંયા આપણે આના જવાબને આપણી અંદર ઘુસાડવાનો છે. सोले अचरत संच की सुनता खुले कपाट, तुमको समझ परे असी बाब जब के अटाट. सोले अचरत संच की सुनता खुले कपाट, तुमको समझ परे असी बाब जब के अटाट. 16 અચરત સંચકી, આ પ્રથના અંગમાં શરૂ થતા 16 પ્રશ્ન છે, જે કરતા કેવલની અનંત વિભૂતિને ઓળખાવનારા છે. કરતા કેવી વિભૂતિ વાળા છે એને ઓળખાવનારા 16 પ્રશ્નો છે. હવે 16 પ્રશ્નો છે કે જવાબ છે? પ્રશ્ન અહીંયા થાય, 16 પ્રશ્ન છે કે જવાબ? પ્રશ્ન કોને છે? બ્રહ્મવાદીઓને, નાસ્તિકને. અને જવાબ કોને છે? આપણને. પેલાને કહે છે કે તમે આ કરી શકો છો? અમારા કરતા કરે છે. તમે આ કરી શકો છો? તમને આવડે છે? એટલે પેલા બિચારા વામણું મોખું કરીને બેસી જાય. એટલે પછી જવાબ આપે કે જો આ અમારા, એટલે પછી ન્યાય આપે. પરમ ગુરુ શું કરશે? પછી ન્યાય. પહેલા કહેશે કે આ પ્રશ્ન કરે તમે આ કરશો? તમને આવડે છે? ના આવડે એટલે શું કહેશે? તો હવે સાંભળો. એટલે પેલો ઓટોમેટિક ઘૂસી જાય. આ એમની કેવી છે પદ્ધતિ છે. પરમ ગુરુની પદ્ધતિ બહુ સરસ છે. પહેલા તમને બરોબર નીચોવી નાખે, ખાલી કરી નાખે આખા, અને પછી પોતાનું સ્થાપિત કરે. એટલે કે છે તે બુદ્ધિને સ્થિર, તુમકો સમજ પડે હસી, તમારી બુદ્ધિને તમે પેલા સાંભળનાર પેલા સ્થિર કરો. ગુણયુક્ત પંચતત્વથી ઉભે થયેલું જે આ વિરાટ રૂપ કબાટ છે, આ વિરાટ રૂપ કબાટ છે. અહીંયા તો પેલા કીધું સુણતા ખુલે કબાટ. મારે તો હું તો અહીંયા એ રીતેનો અર્થ કરું છું કે તમારા અંદરના કબાટ ખુલી જશે બધા. જે અંદર બધું ભરેલું હશે ને એ બધું ઠલવાઈ જશે, ખાલી થઈ જશે, અને એ કબાટ ખુલી જશે. અને જે અંદર સાચું ભરેલું હશે ને એ બહાર નીકળશે. આપણે અંદર બધું ખોસી દીધું હોય, બધા કઈ પ્રસંગ હોય કઈ હોય ને તો આપણે બધું કબાટ ખોસી દઈએ એમના કે પછી કરીશું. એટલે પેલું ખોલીને ભરણ કરતું બહાર નીકળે. એટલે આપણે બધું ખોસેલું છે, બધું બહુ ખોસેલું છે, જોઈએ એવા સંસ્કારો ખોસેલા છે. એટલે પેલા તો કબાટ એ ખુલે એટલે પેલા એ બધું નીકળી જાય. પછી અંદરથી દલ્લો નીકળે નહીં ત્યાં અંદર પડે કે અહીંયા તો અહીંયા છે. આપણું જે પણ ઘરેણા, દાગીના, કપડા, બધું પૈસા એ બધું દલ્લામાં હોય. દલ્લો ખોલવા માટે પેલા બધું ઉપરનું કાઢવું પડે. તો આપણો દલ્લો કયો છે? કર્તાની જાણનો. એ દલ્લો પછી ખોલે કબાટ. એટલે કે આ કબાટ પેલા સાંભળતા તો પેલા બધો કચરો નીકળી જશે બધો. વિવિધ પ્રકારે ગોઠવેલા જે સંચ છે તેનાથી આ વૈરાગરૂપ કબાટની અંદર રહેલા સંચને ખોલવાની ગતિ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે અહીંયા આપણે એ રીતે લીધું છે કે આ આપણું આ વૈરાટ રૂપ કબાટ છે, એવો સંચ છે, એનું મિકેનિઝમ છે. એ મિકેનિઝમ તમે આ સાંભળશો એટલે એને ખોલવાની ચાવી તમને મળશે. એ ખોલશો એટલે બધી ગુણગણયુક્ત જે બધી ચાવીઓ એની જે પેચ ભરેલા છે એ પેચ ખોલતા આવડશે.
પેજ ખોલતા આવડશે તો જે પેજ જેને ઘડે છે એ દેખાશે. જો આ પેજ ઘડેલા હોય ને તો પેજ કરવા માટે થઈને તમે અંદર એટલે એની જગ્યા ખાલી હોય, વચ્ચે ખાલી જગ્યામાં પેજ હોય, આમ નામ તો ભરાય જ નહીં. હવે એક પેલા પેજ ખુલી જાય એટલે ખાલી જગ્યા આખી ખુલ્લી થાય કે નહીં? એવી રીતે આ આપણું જાણ છે એ ખાલી જગ્યામાં ભરેલી છે આખી, એક ખાલી જગ્યા જાણ વગરની નથી. એટલે જેવા પેજ ખુલે ને એટલે આપણી જાણ ક્લિયર થઈ જાય. ઓહો, આ તો આમ હતું, આ આમ ભરાવેલું હતું, આ ઊંધા પેલા પેજ કરેલા, આ સીધા પેજ કરેલા, આ આડેથી ઘુસાડેલું, આ પેલાથી ઘુસાડેલું, આ ક્યાંથી ઘૂસ્યા? એ ખુલી ગયા પછી ખબર પડી કે આવા પેચ નાખેલા હતા, અને હવે નાખશે તો બી આવા પેચ જ નાખશે. એટલે હવે જાણી લો કે કઈ જગ્યાએ કરતા કઈ ગતિ ભરેલી છે એની સમજ પડી જશે. આ તમે સાંભળશો એટલે તમારી ગતિ કરી જશે. એ જ કારણે હે બ્રહ્માસ્મિ વાળાઓ, હું તમને સરસ સમજ પડે એવી રીતે કહું છું. તુમકો સમજ પડે હસી તે સાંભળતાની સાથે અટાટ એટલે કે બ્રહ્માસ્મિ વાળા મસ્તકના પુરુષોમાં જે બિનઉપયોગી કચરો પેસી ગયેલો છે તે તદ્દન નિર્મૂળ થઈ જશે. હું તો આપણી જ વાત કરું છું, આપણો જ કચરો નિર્મૂળ થશે. અને આપણી અંદર બી એ બ્રહ્મવાદી બેઠેલો જ છે, આપણી અંદર પણ એ નાસ્તિક બેઠેલો જ છે. એ ક્યારેક ને ક્યારેક ઉખડીને કામ કરે જ છે. તે વખતે ધ્યાન રાખવાનું કે આ બ્રહ્મવાદી આવ્યો મારી અંદર. બ્રહ્મવાદી એટલે નાસ્તિક એટલે એવું નહીં કે અકર્તા બની જાય. જયારે આપણને કઈ સમજ ના પડે ને ત્યારે અકર્તા બની જઈએ. જોજો તમે તો કે ત્યારે તરત જ કહેવાય આ તો બ્રહ્મવાદી છે, એટલે હું તો જાણવાળો છું, હું તો અંશ છું, અને હું તો કેવળ કરતા સાથે જોડાયેલો છું. કેમ મને સમજ ના પડે? મને એવું થાય ઘણી વખત અમારે ત્યાં મહેમાન આવે તો હું કામ કરતી હોઉં ને એવું કરતી હોઉં ને તો હું આ કરતી હતી એટલે મને ખબર. કામ કરતી હોઉં ને તો કંઈક ને કંઈક વસ્તુ ક્યાંક મુકાઈ જાય. એક વખત એવું થયું, મહેમાન આવવાના હતા અને હું ગાડી લઈને લેવા ગયેલી, પછી ચાવી લઈને મૂકવાની હતી તો મારી ભૂલમાં ને ભૂલમાં આમે હું ભૂલી જાઉં તો મિક્સચરમાં ચાવી મૂકી. બોલો, ક્યાંય જઈને મિક્સચરની બાઉલ હોય ને પડ્યું હતું એમાં મૂકી દીધી. અને પછી તો બધા જમી રહ્યા, પછી જવાના હતા, પાછું મૂકવા જવાનું હતું. હવે ક્યાંથી કાઢવી? હવે તો એટલે પછી શું થયું ખબર છે? બેસી 10 મિનિટ આંખો બંધ કરી, તમે જણાવો, મન નથી ખબર, તમે જણાવો, તમે જણાવો. પછી તો ઓટોમેટિક ખુલવા મળી કહે છે કે અહીંયાથી અહીંયા મૂકી હતી, પછી અહીંયા આવી હતી, પછી આમ કર્યું હતું, પછી સીધું આમ કરવા ગઈ હતી, પેલું કરવા ગઈ હતી, એમ કરતા કરતા ઓ મિક્સચર આવી ગયું. આવી રીતે આપણી બધી ચાવીઓ ખુલી જાય. કેમ? કેમ કે એની સાથે એક થઈએ એટલે બધી ખબર પડે. આ મારો પ્રેક્ટિકલ દાખલો, આવું નાના નાના તો કેટલાય બનતા હોય, પણ આ એક તો મને યાદ રહી ગયો છે એટલે કહું કે આવી રીતે થાય. એ બધું જ આપણને, પણ ખાલી આપણે એ વખતે કોઈ ચિંતા કર્યા વગર કોઈ પેલા જોડે એક થવાનું. અને આ પ્રેક્ટિસ હોય તો જ થાય, પાછી આમ નામ નહીં થાય. અચાનક આવીને બેસી જશે એવું નહીં, આખો વખત એની જોડે જોડાયેલા હોઈએ તો થાય. નહીં તો આવો ટેન્શનમાં હવે અમારા મહેમાનને મૂકવા કેતે જઈશ, મને પેલા બોલશે ને પેલા કરશે ને, કેટલી બધી થાય મગજમારી. કેવી લાગીશ? સારું લાગે? આ વિચારી મૂકી દીધી ક્યાંક, આટલા બોલશે આમ, આ કેટલી બધી વસ્તુ આપણી અંદર ઉત્પન્ન થાય. વિચાર કરો, એ કશા જ વસ્તુ બધું મૂકીને ત્યાં આગળ એની જોડે એક થઈએ તો મળી જાય. ચાલો હવે તત્પર રહો સુણવા જેહી. કેવા? આ સાંભળવા માટે તત્પર રહો વચન ચિત્ત લાય. આ તમારી ચિત્તમાં એની એમ્બોસ પ્રિન્ટ પાડી દો. ચિત્ત આપણું કેવું છે ખબર છે? ચિત્તમાં કે જે પણ વસ્તુ જાય એની પ્રિન્ટ પડી જાય. કઈ પણ વસ્તુ તમે જશો, તમે એક વખત જોયો એની પ્રિન્ટ પડી જાય. પણ જે વસ્તુ આપણી અંદર બહુ મહત્વની હોય ને એની એમ્બોસ પ્રિન્ટ પડી જાય. એટલે જ્યારે યાદ કરીને તેવું ફટાક કરતું એ આગળ આવી જાય યાદ. તો આપણે આની એમ્બોસ પ્રિન્ટ પાડવાની છે. એમ્બોસ પ્રિન્ટ એટલે ખબર છે ને, આમ ઉપસેલી હોય થોડીક, તરત જ પકડાઈ જાય. પ્રિન્ટ પાડીએ, પ્રિન્ટ ઉપસેલી હોય ને તો તરત જ પકડાઈ જાય કે આ જો ઉપસેલી છે એટલે તરત જ યાદ આવે કે આ તો અહીંયા આગળ કરેલી, આ કામ માટે કરેલી. તો એવી રીતે આપણી અંદર એમ્બોસ પ્રિન્ટ પાડી દેવાની. કોની? 16 અચરતની. કરતા કિન જેહી અચરત, કરતા કિન જેહી અચરત, સકલ સુનાવહુતાય. કરતાની આશ્ચર્ય પ્રમાણે
તેવા ઉત્પન્ન કરેલા જગતના અચરજ વિશે ચિત્તવૃત્તિને સ્થિર કરીને સાંભળવા તૈયાર રહો. એટલે હું સર્વ પ્રકારનો મર્મ સમજાવું. એટલે તમે ક્યારે સમજાવે ત્યારે તમારું ચિત્ત તૈયાર હોય ત્યારે જ એ સમજશે, ને તો ઉપરથી જતું રહેશે. પહેલો અચરજ બોલી લો, કરી લઉં, 10 મિનિટ છે. अविगत से गत न बकिए जिनके शब्द आकार शब्द उसे अपरस भय जिन ते अगन पसार. સૌથી પહેલા પંચભૂતની જ વાત કરે. અવિગત સે ગત ન બકીએ जिनके शब्द आकार शब्द उसे अपरस भये जिन ते अगन पसार. કેવલ કરતા પહેલા ક્યાં હતા? ખગાકાર શૂન્યમાં, શૂન્યમાં મૂન્ય જેવા હતા. ઉપજણ ઉપજી એટલે આખું અવિગત હતું, જેમાં કોઈ વિગતનો કશો બી આટલો પણ પેલો નહોતો, સ્પર્શ માત્ર પણ નહોતો. એ અવિગતમાંથી એમને ગત તૈયાર કર્યું. વિચાર તો કરો, જેની અંદર કોઈ ઇન્દ્રિય નથી, કોઈ અવયવ નથી, કોઈ એવી અંતઃકરણો નથી, કશું જ નથી. વિચાર કરો, આપણે તો કંઈક જોયું હોય તો નવી કંઈક કોપી કરીએ, આમાંથી આમ કરીને આમ કરી, કશું જ નથી. અને અવિગતમાંથી ગત કર્યું. અને એ બી પાછું કશું નહીં ને, આકાશને અવિગતમાંથી ગત કર્યું. એટલે ગત કર્યું એટલે શું કે આવ્યું આકાશ? ના, આકાશની અંદર જે પ્રકાશ ભર્યો ને એ બધું શું થઈ ગયું? એમાંથી બધું તત્વ ઉત્પન્ન કર્યા ને. તત્વ ઉત્પન્ન કરવા માટે એમણે પ્રકાશ ભર્યો. એ જ એમનો ખજાનો હતો, એ જ એમનો મસાલો હતો. આ મસાલાને તૈયાર કર્યો ને મસાલામાંથી ધીમે ધીમે ગત અવિગત છે ગત નભકીએ जिनके शब्द, એમાંથી પાછો આકાર ઉત્પન્ન. કોનો? શબ્દનો. કેવી રીતે શબ્દનો આકાર થયો? ઘર્ષણ થયું. અવિગતનું અવિકાસ, વિકાસ, કુંભસ, આ બધાનું વલય ઉત્પન્ન થયા, ઘર્ષણ થયું. એટલે એમાંથી શું થયું? વાયુ ઉત્પન્ન થયો. વાયુ ઉત્પન્ન થયો અને ઘર્ષણ થયું. એ ઘર્ષણ એટલું બધું જોરથી થયું તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. પેલા શબ્દ ઉત્પન્ન થયો. શબ્દ અગ્નિ તત્વનું જ પેલું છે. એટલે એ ઘર્ષણમાંથી પેલા શબ્દ ઓમકાર પહેલો ત્યાં જ ઉત્પન્ન થયો છે. સૌથી પહેલી ઉત્પત્તિ છે કોની છે? ઓમકારની. ઓમકાર શબ્દ હુસે સપરસ ભય, શબ્દના સ્પર્શથી પછી જીનતી અગ્ન પસાર, શબ્દના સ્પર્શથી અગ્નિ પ્રગટ થયો. આટલું કઈ બે જ ભાગ બોલી લઈશું, પછી નહીં કરીએ. ખગાકાર શૂન્યમાં અથડાયું ત્યારે તેના યોગે કરી સ્પર્શવાન વાયુ ઉત્પન્ન થયો. તે વાયુનું અતિ જોરપૂર્વક ગતિવાળા આકાશની સાથે ઘર્ષણ થવાથી અગ્નિ ઉત્પન્ન થયો. અને બીજી રીતે 5 થઈ જાય એટલે પૂરું કરીએ આપણે. અગ્નિ તત્વ સે અપભયે अपते अवनि निरूप यही सब प्रजा अरूप की क्यों કરી लिए સ્વરૂપ. કાશું બધું જ અરૂપ હતું, એમાંથી બધાને આકાર આપ્યા અને રૂપ આપ્યા. આ કેવી રીતે કર્યું? તમારી કઈ જાણ લાવ્યા, કઈ વસ્તુ લાવ્યા કે જેથી તમે આકારો બનાવ્યા? પાછું આનાથી આ જ થશે, આનાથી આ જ થશે. વાયુથી પવન જ વાશે, આકાશ બધાને સમાવશે જ. એના માટે બીજું કેમ વિચાર્યું નહીં? કેવી રીતે તમે આ બધું એને એ બધાના પાછા એવી રીતે ગોઠવ્યા છે કે એ 10 માંથી પેલા એ અડપોણો પાપા ભાગ આવે એટલે બીજી બધી ક્રિયાઓ થાય. પાછા એકલા તો મૂક્યા જ નથી કોઈને. તો આ બધી જાણ પહેલેથી તમે કરીને મૂકેલી કે આના 10 આના આટલા રીતે કરીશ એટલે પેલા પાપા ભાગ રહેશે. તમે વિચાર કરો કે આપણે કંઈ પણ વસ્તુ બનાવીએ, કોઈ વાનગી બનાવી છે, કઈ વસ્તુ બનાવી છે, તો આપણી પાસે પેલા બધાના આકાર, નામ, રૂપ બધું હોય, બધાના ગુણોની ખબર હોય, ત્યારે આપણે કંઈક વસ્તુ બનાવીને એમાંથી નવું ઉત્પન્ન કરીએ છીએ, નવી વાનગી ઉત્પન્ન કરીએ. પણ અહીંયા તો નામ રૂપ કશું છે જ નહીં.
કશું જ નથી. કંઈ કરતા કંઈ જેનો આપણે કલ્પના બી ના કરી શકીએ એવી વસ્તુને એવી રીતે કામમાં લીધી કે જેથી આખું જગત બની ગયું. કલ્પના કરીએ ને તો થાય એવું નથી. એટલા માટે પેલા નથી તત્વરૂપ ઉત્પન્ન થયેલા અગ્નિથી પાણી અને પાણીથી પૃથ્વી રચાઈ. અગ્નિ તત્વ છે અપભય એટલે પાણી, અપતે અવની નિરૂપ અને અવની નિરૂપ હજી આ બધું અવિગતમાંથી જ બધું નક્કી કરેલું છે. અવની નિરૂપ. હવે એ બ્રહ્માસ્મિ વાળાઓ હવે કેવા સંબોધન કરે છે. બ્રહ્માસ્મિ વાળાઓ આ તત્વરૂપ સામગ્રીના તત્વ અરૂપ હતા તે સ્વરૂપ વાળા કેવી રીતે થયા? તમે તો એમ કે છો કે તમે તો આ બ્રહ્મ તો કશું કરતો નથી ને આ બ્રહ્મમાં જ ઉત્પન્ન થયું છે, તો કેવી રીતે થયા? કોણે કર્યા? જવાબ આપો. કેમ કહે? તમારા મત પ્રમાણે કરતા અક્રિયા છે, તો પછી આ ક્રિયા કોણે કરી અને કેવી રીતે કરી? વળી તત્વ ચેતન રૂપ નથી, તે સ્વયં પોતે વૃદ્ધિ પામવાનો પ્રભાવ. કોઈ તત્વ ચેતન નથી એટલે બધા પોતે જાતે તો વૃદ્ધિ પામતા જ નથી. આકાશ પોતે મોટું નથી, હવા પોતે વ્યાપક થતી નથી, પાણી પોતે પેલું થતું નથી, તો આ કેવી રીતે થયું બધું? એટલે કે છે તો પછી પોતાને કશું વૃદ્ધિ પામી ના શકે, તો પછી આ જગત આવી રીતે વૃદ્ધિ પામીને આવી રીતે બધું બન્યું છે, આખું વિલાસ કર્યું, કેવી રીતે થયું? આ જળરૂપ જગત જે અનેક પ્રકારે વિલસેલું છે તે વિલાસનો સંચાલક ન હોય તો જગતભરના અવરનવર યોગ્યતા કદી બનાવ. જગતમાં અવરનવર યોગ્યતા એટલે તમે વિચાર કરો, સૂર્ય એના ટાઈમે જ ઉગે, એના ટાઈમે જ હાથમે, ચંદ્ર એની રીતે એની કળાઓ એની રીતે જ થાય, અને એમાં પછી ગ્રહણ થવું તો એ પણ નિયમ, બધું જ નિયમથી છે. કંઈ પણ એમાં લીપ યર આવવું તે પણ નિયમ છે. એક પણ એ બધાની વ્યવસ્થા ગોઠવીને કરેલું છે. એવું નથી કે આ કરવા, એની ગતિમાં થોડો ફેર હોય છે એટલે માટે એને ત્યાં વક્રી બતાવે, ગ્રહને વક્રી કરે, પણ એનું એ ધીમું ચાલવા માટે એટલે એને વક્રી લાગે કે આ વક્રી છે. એટલે એવી રીતે બધામાં જુદી જુદી અનિયમિતતા પણ નિયમિત રૂપે મૂકી છે. આ સમજો, અનિયમિતતા પણ નિયમિત રૂપે મૂકી છે. એટલે એક પણ વસ્તુ પ્લાનિંગ વગર નથી. અને પ્લાનિંગ ના હોય તો પ્લાનિંગ જ્યાં હોય ત્યાં કોઈક સંચાલક હોય ને હોય જ. એક જંગલ હોય ને એક સુંદર બગીચો બનાવેલો હોય તો એ બગીચામાં તમને ખબર પડે જ કે અહીંયા આગળ કોઈ મનુષ્યએ પોતાની કળા અજમાવી છે. તો અહીંયા તો આ જગતમાં આખું જગત આવી રીતે વિલસેલું છે, એમાં કોની કળા કામ કરે છે? બતાવો, જવાબ આપો. બ્રહ્મવાદી તો એમ કહેશે કે તો બધું જાતે ઉત્પન્ન થયેલું છે, આપોઆપ ઉત્પન્ન થયેલું, સહેજા સહેજ ઉત્પન્ન થયું. અરે ભાઈ, સહેજા સહેજ કેવી રીતે ઉત્પન્ન થયું તમે બતાવો તો. આ પૃથ્વી ઉત્પન્ન થઈ પછી એમાંથી અંકુરો ફૂટ્યા, એ ક્યાંથી ફૂટ્યા? એ કોણે મૂક્યા અંદર? એ બધું કોણે મૂક્યું? ક્યાંથી લાવ્યા? વરસાદ આવ્યો તો સઘનગનમાં પાણી ક્યાંથી આવ્યું? વિચાર તો કરો. તમે કહો બધું આપોઆપ ઉત્પન્ન, આપોઆપ ક્યાંથી થયું? કોણે કર્યું? એટલે પછી ત્યાં આગળ શું કહેશે ખબર છે? અનિર્વચનીય માયા, આવો શબ્દ આવશે. બ્રહ્મવાદીઓ એવું કે આ અનિર્વચનીય છે, આ બોલાય એવું નથી, કે માયા ઉત્પન્ન, અને માયા આવું જ કરે બધું. એટલે માયા સારું કરે ને માયું ખરાબ કરે, બધું ખરાબ કરે. તો હવે તમે માયા તમારથી મોટી કે નાની? આવશે, બધા જ પ્રશ્નો આવશે. જો માયા બ્રહ્મને આખી ફેરવી શકતી હોય તો માયા મોટી કે નાની? એટલે આ બધું જ અહીંયા પ્રશ્ન પૂછશે દશરથભાઈ, એટલે બ્રહ્મદાન એટલે આપણને જ પ્રશ્ન પૂછે કે તમે જેની વાત કરી રહ્યા છો કે આ આવી રીતનું છે, આ કેવી રીતે છે? તમે નથી બનાવ્યું, બીજા કોઈએ બનાવ્યું નથી. તમારા કૃષ્ણને બનાવતા નથી આવડ્યું, રામને બનાવતા નથી આવડ્યું. રામ તો બનીને આવેલા, બનેલા જગતમાં આવ્યા છે. કૃષ્ણ તો બનેલા જગતમાં આવ્યા છે, તો એ કરતા ક્યાંથી બને? પેલા એમ કે હું બધી વિભૂતિ છું, તો વિભૂતિ ને વિભૂતિ બનાવનાર કોણ છે? એટલો તો વિચાર કરો કે જ્યાંથી આ વિભૂતિ આવી છે એ કોણ છે? તમે વિભૂતિ વાળા છો, ચલો માન્યા, પણ એ વિભૂતિને બનાવનાર કોણ છે? જવાબ નથી, તે અનિર્વચનીય. અહીંયા તો પૂરેપૂરા જવાબ છે. એટલે અહીંયા કરતા પાછો એમ જવાબ છે ને પાછા કરતા એ કેવી રીતે બનાવ્યા એમાં જવાબ નથી.
એમાં કોઈ આપી શકે એમ જ નથી. કર્તાનો કોઈ સબસ્ટિટ્યુટ કે પેલો બીજું કોઈ છે જ નહીં કે તેનો જવાબ આપી શકે. હા, પરમ ગુરુની પાસે જાણ છે, પણ પરમ ગુરુ બનાવવાનો શ્રેય લેતા નથી કે બધું કેવલ કરતાએ કર્યું. એટલે અહીંયા આગળ આ બધા એક પ્રશ્ન જેટલા જોઈશું ને એમ કરતા માટે આપણે એટલો બધો હોભાવ, એટલું બધું થશે કે 9 દિવસ પછી કરતા આપણી અંદર વસી જવા જોઈએ, પાક્કા. ચાલો હવે કાલે